કોક દી ચા પીને એમ પડ્યા રહ્યા છે. તો પછી તમારો દીકરો ધ્યાન નથી આપતો દાદી? ધ્યાન નથી દેતો. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા પરિવાર પાસે આવ્યા છે જે ઘરની અંદર એક દાદા દાદી છે અને એમનો દીકરો છે. પણ આજના સમયમાં દીકરાઓ કઈ રીતે મા બાપને છોડી દેતા હોય છે, તરછોડી દેતા હોય છે, અને કહેવાય ને કે દીકરા હોવા છતાં પણ આવા મા બાપ નિરાધાર થઈ જાય છે અને કોઈનો કોઈ રીતે ઘરની અંદર એટલી બધી તકલીફો પડવા મળતી હોય કે આવા દાદા દાદીને આવી જાતિ જિંદગીએ ઘણું બધું દુઃખ ભોગવવું પડતું હોય છે. અને જ્યારે કહેવાય ને કે દીકરાના નાનપણથી લઈ અને એક ઉંમર થઈ જાય, કામે લગાડી દે, ધંધે લગાડી દે, ત્યાં સુધી બધી જ એને સુખ સુવિધા એક મા બાપ પૂરી પાડી શકતા હોય. પણ જ્યારે એક દીકરો મોટો થઈ જાય ને ત્યારે એ મા બાપને સાચવી પણ નથી શકતો અને એને વ્યવસ્થિત રીતે ભરણ પોષણ પણ નથી કરતો. તો આજે એક એવો જ પરિવાર છે જે નિરાધાર, દીકરો હોવા છતાં પણ મા બાપ નિરાધાર છે. દીકરો હોવા છતાં પણ આજે આ દાદા દાદી હાવ નિરાધાર છે. તો આપણે દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને કેવી રીતે પોતાનું જીવન જીવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ છે. તમારું નામ શું છે દાદી? રેખાબેન. તો પછી દાદી, ઘરની અંદર કોણ કોણ રહ્યો છો તમે? હું, મારો છોકરો ને દાદા. તો પછી દીકરો ઘરમાં ધ્યાન નથી દેતો મારી? બહુ ધ્યાન નથી દેતો, બહુ ધ્યાન નથી દેતો. હું તો બીમાર જ રહું છું. એના દાદા બીમાર, એના બાપા બીમાર જ. અટક આવી ગયેલા છે 2-3. પણ મારા દાદાને? હા, ડાયાબિટીસ છે, મને ડાયાબિટીસ છે, પગનો દુખાવો છે, શરીરને હરખાઈ નથી રહેતી. તો દીકરો કેમ ઘરે નથી આવતો દાદી? એ એનું મનનો, અમે કોઈ દી કાંઈ કીધું નથી એને. મન ફાવે ત્યારે આવે ને મન ફાવે ત્યારે ન આવે. એટલે આમ ઘર પરિવારમાં ધ્યાન નથી આપતો કે મા બાપ મારા આવી રીતે અગવડ સગવડમાં છે, એવું ધ્યાન દુઃખ ભોગવે છે? નહીં, એવું ધ્યાન નથી દેતો. જીવન કેવું દોયલું થઈ ગયું ભાઈ. કાંઈ હાથ પગ તૂટ્યા તો કોઈનું કોઈ નથી. રડોમાં દાદી, અમે તમારા દીકરા છીએ. એટલે આ બધું જાતિ જિંદગી એ બધું જોવું પડે. ભોગવવાનું રહે. તો પછી દાદી, તમારે બીજું કોઈ ઘર પરિવારમાંથી સગા સંબંધી, દેરિયા જેઠિયા છે? દેહમાં રહી છે, બધા ગામ એકમાં દેહ રહી છે. અત્યારે ભાઈ કોઈ હવનું હવ કરે, કાંઈ કોઈને કોઈ આપણે કોઈને હું લાગે એવું જાય કે મને માથી ઘરમાં ધીરે ધીરે કામ કરું, કચરા પોતા ધીમે 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 કરું છું ને ભાઈ. માથી થાય વાસણ મારું તો કરવું પડે ને. રડોમાં દાદી, બધું સારું થઈ જશે સમયની સાથે. હું સમજી શકું કે જ્યારે કોઈ સગો દીકરો મા બાપને ધ્યાન ન આપે તે મા બાપ ઉપર કેવી વેદના થતી હોય દાદી. તો પછી દાદી, ગામડે તમારે ઘર બર કાંઈ નથી અમારે. ગામડે કાંઈ નથી? તો પછી આ જે મકાન છે એ ભાડે રહ્યો છો કે ઘર? ભાડે રહી છે અમે. તો આનું કેટલું ભાડું છે દાદી? 2500. 2500? હા. 2500. તો પછી મારા દાદા કાંઈ કામ કરે કે દાદી? એને આવું કોક સીંધે ને તો જાય, આ કોકી સીંધ્યું ને તો જાય. ગયા અત્યારે જોવા એનાથી થાય, એનાથી છે ને ભાઈ 2 હાથનું ડાયાબિટીસ છે, બીપી છે. આમ મિસ્ત્રી કામ કરતા આમ ઊંચું જોવે ને તો ફેર ચડે. હવે પડી ગયા હોય તો પછી નથી જવા દેતી હું. મેં કહું નથી જવું. તો પછી દીકરાને શું વાંધો છે દાદી તમારી સાથે રહેવામાં? કે હું મારી રીતે રહું છું એમ કે, મારી રીતે રહું કે. તો દીકરાના લગ્ન થઈ ગયા કે બાકી છે દાદી? બાકી છે. તો પણ એવી રીતનો રહી છે? એનું રે કરી ખાય, બીજું હું કરું. કેટલી ઉંમર છે દાદી તમારી? મારી હશે 60 વર્ષ તો હશે. કેમ રડો છો દાદી? દાદી, રડોમાં. અમે તમારા દીકરા જ છીએ. અમારે કીધે જે પણ મદદ થઈ શકશે એટલી કરશું. દાદી, એટલે તો પછી મારા દાદા વોચમેનમાં કામે જાય? હજી નક્કી કરવા ગયા છે. બધી ઘરોમાં દાદી બધું સારું થઈ જશે. તો શું તકલીફ પડે દાદી અત્યારે તમારે? થોડીક ખાવા પીવાની તકલીફ પડે. ખાવા પીવા ભાડું 2-3 મહિનાનું ચડી ગયું છે. ભાડું થોડુંક
તકલીફ પડે, લાઈટ બિલ આવ્યું છે. તો પછી દાદી ક્યારે એવા દિવસો આવ્યા કે ખાધા પીધા વિનાનું રહેવું પડે? હા હા હા, અમે ચા પીને હોઈ ગયા છીએ, કોક દી ચા પીને એમ પડ્યા રહ્યા છીએ. તો પછી તમારો દીકરો ધ્યાન નથી આપતો દાદી? ધ્યાન નથી દેતો. કઈ રીતે દાદી પછી આવું જીવન કઈ રીતે જીવી શકો તમે? શું કરવું બોલો, એને ભગવાન બુદ્ધિ દે. સાચી વાત છે. ઓલા કેમ કે આપણે તો જેના છે તો આપણે તો મોટા કર્યા, પણ હવે એ મોટું. લોકોની ફરજમાંથી ચૂકે છે તો ચોકે છે. અત્યારમાં દાદી તમારે ખાવા પીવાની તકલીફ પડે. કાંઈ વાંધો નહીં દાદી, ઉપાધિ કરોમાં, અમારથી જે પણ મદદ થઈ શકશે ને એ મદદ કરશું. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કહેવાય ને કે દીકરા હોવા છતાં પણ ઘણી વખત મા બાપ નિરાધાર થઈ જતા હોય છે. અને એક સમય આવે જ્યારે કે આપણા મા બાપને બેસવાનો સમય હોય ને આપણે એને ખવડાવવાનો સમય હોય, ત્યારે આપણે આપણી ફરજમાંથી ચૂકી જતા હોય છે અને આવી રીતે પોતાના જીવનમાં એટલા વ્યસ્ત થઈ જતા હોય છે કે ખબર નથી રહેતી કે આપણા મા બાપ શું કરે છે, આપણા મા બાપ કેટલી પીડા ભોગવે છે, અંદરથી કેટલા શું કહેવાય રૂંધાઈને જીવે છે અને અહીંયાની અંદર શું છે આપણને ખબર નથી. એટલે ઘણી વખત આવા પરિવારના મત ત્યારે આપણે એમ થાય કે સમાજમાં આવા ઘણા બધા પરિવારો છે દોસ્તો, મિડલ ક્લાસમાં, કે આવા લોકોને અંદર રૂંધાઈને જીવન જીવી રહ્યા છે. તો પ્લીઝ અમારી રિક્વેસ્ટ છે કે આવા જે યુવાનો છે તો મા બાપનું ઉપર ધ્યાન આપો. જે પણ છે એ જ મા બાપ છે અને એણે આપણને નાનેથી મોટા કર્યા, ભણાવી ગણાવીને એક ઉંમર લાયક બનાવ્યા, તો આપણે આજે આપણી ફરજમાંથી ચૂકી છીએ. તો કાંઈ નહીં, ભગવાન એવા યુવાનોને સદબુદ્ધિ આપે અને અમારથી જે પણ મદદ થઈ શકે પરિવારને એટલી મદદ કરવાની કોશિશ કરીએ. હાલ તો દાદીને અને દાદાને ખાવા પીવાની તકલીફ પડે છે. દાદીની 60 વર્ષની ઉંમર છે અને દાદાની 65 વર્ષની છે, અને આ ઉંમરમાં પણ એક કામ કરવું પડે. કહેવાય ને કે એક વોચમેનનું કામ, નાના મોટું કામ, અને જ્યારે કામ કરી શકતા હોય તો કામ કરે તો વાંધો નથી, પણ મતલબ એક મજબૂરીમાં કામ કરવું પડતું હોય ને ત્યારે ખૂબ દુઃખ થાય કે આખી જિંદગી તો કામ કર્યું પણ એક બેસવાની ઉંમરમાં પણ જ્યારે કામ કરવાનો સમય આવે ને ત્યારે ખૂબ દુઃખ લાગે. જે પણ મા બાપ હોય અથવા તો જે વૃદ્ધ હોય એને, કે આ ઉંમરે માણસને 5 દિવસ બેસવાનો સમય આવે ત્યારે કામ કરવું પડતું હોય છે. તો કાંઈ નહીં, દાદીને અને દાદાને આપણે જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, તમારે જે પણ રાશન જોતું હતું બધું જ રાશન આવી ગયું દાદી? હા આવી ગયું ભાઈ. કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું હો બાપા, સારું લાગ્યું. કાંઈ નહીં દાદી, આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની સેવા ના કરતા ના, આશીર્વાદ સદાય મારે હારે જ છે તમારે. અને થેન્ક યુ. હા ના. અને જે પણ છે શાંતિથી ખાજો તમે મારા દાદાને. હા હા ના, અમારે ઘણું હાલ છે બાપા, ઘણું હાલ છે અમારે. શું કહેશો દાદી, આજ કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું ભાઈ, બહુ. કેમ રડો છો દાદી? રડોમાં દાદી, અમારથી જે પણ થઈ શકે એટલું મદદ કરવાની કોશિશ કરી છે. સારું બાપા, સારું, તમને ઓવર ના કરે. નહીં, થેન્ક યુ. દુઃખ થાય ગટપણમાં કે આ ગટપણમાં દુઃખ થાય છે બધું, આ બધું
જોવું એ બધું દુઃખ જ છે ને ભાઈ, હું છે બીજું. સાચી વાત છે. જિંદગીમાં ક્યારે આપણે કોઈ પાસે લાંબુ કોઈ હાથ દી ન- લાંબો હાથ નથી કર્યો એને બાપાએ કોઈ દી કોઈની આગમન નથી લાંબો કરાયું. મારા દાદા જ્યાં સુધી વ્યવસ્થિત કામ કરતા હા, ત્યાં બહુ સુધી. સારું હતું મારે, બહુ સારું હતું. તો પેલા દાદી તમે ક્યાં રહેતા? અમે ભાવનગર રહેતા, પેલા ભાવનગર રહેતા. પછી અમે અહીંયા આવ્યા. છોકરો કે સુરત સારું છે હીરામાં, તો અમે અહીંયા આવ્યા. અહીંયા સારું જ હતું અમારે થોડાક સમય, પછી છોકરાની સંગત ફેર થઈ ગઈ ભાઈ, શું કરવું. એટલે સંગત ફેર થઈ ગયા હોય લાને ચડી ગયો છોકરો. ઓલા લાને એની એકલું રહેવું ગમે એને, એકલો રે જલસા કરે, મા બાપ શું કરે એને કાંઈ ખબર. બહુ કહી તો એ કોક વાર આવે વળી, ગમે એક બે દી રે વળી પાછો વિયો જાય. પછી આમ કે નહીં દાદી કે હું ક્યાં જાઉં છું, હું કરું છું? નહીં નહીં, એવું કાંઈ નહીં કરે. એને બાપાએ કહેવાનું મૂકી દીધું, હું કાંઈ બોલું નહીં, હું હાજી માંદી રહું છું ભાઈ. અપશબ્દ કોક દી બોલી જાય, તુકારો ઉકારો દઈ દે મને, એટલે મતલબ મા બાપને તુકારો કરે. તુકારો ઉકારો મને દઈ દે. બહુ કહું ને તો તુકારો ઉકારો દઈ દે મને, એટલે હું કે જવા દે નીકળ ને. કેમ મજા નથી મળી? મને હરખાઈ જ નથી રહેતી ભાઈ, હરખાઈ નથી રહેતી. હજી હું પમદી દવા લઈને આવી, એને દાદા અરે અને બાપા સરકારીમાં એ કામ રે દવાખાનું છે ને ગામમાં, ત્યાંથી. પ્રાઇવેટમાં તો વેચ નથી અમારે કાંઈ. તો પછી દાદી ક્યારેક આમ શાકભાજી લેવા જવું આ તે, તો પછી એના એને પૈસા દાદા લઈ આવી દે કોક દી. અમે ઝાઝે ભાગે ગાંઠિયાનું શાક જ કરીએ, 5 રૂપિયાના ગાંઠિયા લાવી શાક કરી નાખીએ, એમ બકાડી જો ટક. બકાડી દઈએ. એને દાદા નહીં થાય ને અમારે હાલે. કાંઈ નહીં દાદી, ઉપાધિ કરવામાં અમારથી જે પણ થાય શીખવું. ઘણું બાપા મદદ કરી તો આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર આશીર્વાદ છે બાપા, મારા આશીર્વાદ અને છે. થેન્ક યુ દાદી. અને દોસ્તો, તમે જોયું તે પ્રમાણે દીકરા હોવા છતાં પણ મા બાપ નિરાધાર થઈ જાય અને આવી રીતે એક સમય અને આવી રીતનું લાંબુ આ જિંદગીમાં ક્યારેક કર્યો ન હોય ને જાતિ જિંદગી આ કરવું પડે એટલે ખૂબ દુઃખ થાય. પણ કહેવાય ને કે ભગવાન એવા દીકરાને સદબુદ્ધિ આપે. અને તમારા મા બાપ કેવી હાલાતમાં જીવે છે થોડુંક ધ્યાન આપજો ભાઈ, કેમ કે એણે તમને નાનપણથી મોટા કર્યા છે, ખવડાવી પીવડાવી અને એક ઉંમરલાયક બનાવ્યા છે. તો અમારી એક રિક્વેસ્ટ છે કે આજ તમારા ભગવાન છે, આની ઉપર ધ્યાન આપો. દુનિયાની મોજ શોખ છોડીને પ્લીઝ ધ્યાન આપજો. અમે તો રિક્વેસ્ટ કરી શકીએ, બાકી તો તમારું જીવન છે. તો દોસ્તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ વધુ શેર કરજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને એક ફરો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.